Hello students, how are you all? I hope you all are fine, right? You all are fine. હું તમારા બધાનું ઇંગ્લિશના લેક્ચરમાં સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, તમને બધાને વેલકમ. તો તમે બધા રેડી છો ને ઇંગ્લિશ ભણવા માટે? હા, મારા બધા સ્ટુડન્ટ્સ છે એ ઇંગ્લિશ ભણવા માટે એકદમ રેડી લાગે છે. મને તો મજા આવે છે ને તમને લોકોને ઇંગ્લિશ ભણવાની? હા હો, મને તો લાગે છે કે બધાને ઇંગ્લિશ ભણવાની ખૂબ જ મજા આવે છે. અને સાથે સાથે આ મિસ જે નવા નવા બેકગ્રાઉન્ડ લે છે ને એ પણ જોવાની બહુ મજા આવે છે. અને આજ તો જો કયું બેકગ્રાઉન્ડ છે હો ભાઈ, આજ તો તમારી ફેવરિટ વસ્તુ ચોકલેટ એનું બેકગ્રાઉન્ડ છે. તો આજે તો તમને મજા આવશે ને વધારે ભણવાની? હા, તો આજે આપણે ઇંગ્લિશમાં કંઈક નવું કરવાનું છે, બરાબર? તો એની માટે તમારે બુક અને પેન્સિલ લેવાની છે. જો આજે આપણે શું કરવાનું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. શું કરવાનું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ, બરાબર? તો એની માટે તમારે 4 લાઇનની બુક અને પેન્સિલ લેવાની છે. તો બધા સ્ટુડન્ટ્સ છે એક બુક લઈ લેશે અને પેન્સિલ લઈ લેશે, બરાબર? હું તમારા બધાનો વેઇટ કરું છું, એટલે ફટાફટ બધા બુક અને પેન્સિલ લઈ લેશે. મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સે બુક અને પેન્સિલ લઈ લીધી છે. જેણે ના લીધી હોય એની માટે હું કાઉન્ટ કરું છું, ફટાફટ લઈ લેશે. 1 2 3. બધા બુક લઈ લીધી હશે હવે એવું મને લાગે છે. તો આપણે હવે આગળ ભણવાની શરૂઆત કરીએ. ચલો, રેડી બધા? જુઓ, તમારે શું કરવાનું છે ખબર છે? તમારે આ જે બ્લેન્ક છે ને એમાં આ 3 લેટરમાંથી જે લેટર આવે એ લખવાનો છે, બરાબર છે ને? તો તમે બધા રેડી છો ને? આજે આપણે કંઈક નવું કરવાનું છે, બરાબર ને? તમે બધા 3 લેટર વર્ડ્સ છે એ શીખી ગયા છો, બરાબર? અને આજે આપણે આ એફબી કરીએ છીએ. તો બધાનું ધ્યાન અહીંયા. સૌથી પહેલાં તમારે સમજવાનું છે અને પછી 3 ટાઈમ લખવાનું છે અને 5 ટાઈમ મિસની સાથે બોલવાનું છે, બરાબર? પણ હું જ્યારે લખવાનું કહું ત્યારે જ તમારે લખવાનું છે અને હું જ્યારે બોલવાનું કહું ત્યારે જ તમારે મારી સાથે બોલવાનું છે, બરાબર સ્ટુડન્ટ્સ? ચલો, તો સૌથી પહેલાં સમજી લ્યો. જુઓ, એલ અને જી, બરાબર ને? તો એ આવશે, ઈ આવશે કે ઓ આવશે? શું આવશે જુઓ તો? LAG આવશે કે LEG આવશે કે LOG આવશે? શું આવશે જુઓ તો? એ આવશે, ઈ આવશે, ઓ આવશે? શું આવશે? વિચારો વિચારો. શું આવશે? ઓ, LOG. LOG, લોગ. જુઓ, તમને આ ચિત્ર પણ આપેલું છે, LOG, લોગ, બરાબર ને? હવે તમારે બધાએ તમારી બુકમાં લખવાનું છે. મેં તમને કહ્યું હતું એવી રીતે કે તમારે 3 વાર પહેલાં બુકમાં લખવાનું છે અને 5 વાર મારી સાથે બોલવાનું છે. ચલો, લખો બધા બુકમાં LOG, લોગ. LOG, લોગ. LOG, લોગ. LOG, લોગ. હવે તમારે બધાએ મારી સાથે 5 ટાઈમ બોલવાનું છે, બરાબર? LOG, લોગ. LOG,
log, LOG, log, LOG, log, LOG, log. વેરી ગુડ સ્ટુડન્ટ્સ, તમે બધાએ 3 ટાઈમ લખી પણ નાખ્યું અને 5 ટાઈમ મારી સાથે બોલ્યા પણ. બરાબર, તો તમને યાદ રહી ગયું ને? બધાને લર્ન થઈ ગયું? LOG, લોગ એટલે લાકડાનો આવો ટુકડો. બરાબર ને? ચલો હવે નેક્સ્ટ શું આવ્યું જો તો P-N અને અહીંયા આપણને ચિત્ર આપેલું છે. આને શું કહેવાય? પિન કહેવાય ને? હા, તો હવે આનો સ્પેલિંગ શું થશે? PON થશે, PUN થશે કે PIN થશે? વિચારો વિચારો. આ બ્લેન્કમાં શું આવશે? I આવશે, O આવશે કે U આવશે? શું આવશે? વિચારો છો ને બધા? ચલો, તો આ બ્લેન્કમાં I આવશે. શું આવશે? I, PIN, પિન. શું આવશે? PIN, પિન. બરાબર ને? I, O અને U આ ત્રણમાંથી શું આવશે? I આવશે. વેરી ગુડ સ્ટુડન્ટ્સ. તો આપણે I લખી નાખ્યો. હવે તમારે તમારી બુકમાં લખવાનું છે, પણ કેવી રીતે લખવાનું છે? સૌથી પહેલા તમારે P, પછી ખાલી જગ્યા અને પછી N એમ લખવાનું છે અને પછી I લખવાનો છે. બરાબર? PIN, પિન. PIN, પિન. PIN, પિન. મને લાગે છે કે હવે બધાને 3 ટાઈમ લખાઈ ગયું હશે. બરાબર? તો હવે આપણે 5 ટાઈમ બોલવાનું છે. PIN, પિન. PIN, પિન. PIN, પિન. PIN, પિન. PIN, પિન. વેરી ગુડ સ્ટુડન્ટ્સ. આપણે 3 વાર લખી નાખ્યું અને 5 ટાઈમ્સ બોલી પણ ગયા. બરાબર? ચલો, સૌથી પહેલા કયો સ્પેલિંગ કર્યો તો આપણે રિવાઇઝ કરી લઈએ. LOG, લોગ. બરાબર? પછી બીજો કયો સ્પેલિંગ કર્યો આપણે? PIN, પિન. PIN, પિન. બરાબર? આપણી 2 ખાલી જગ્યા થઈ ગઈ. હવે ત્રીજી ખાલી જગ્યા. જુઓ તો આ શું દેખાય છે તમને ચિત્રમાં? બાથટબ દેખાય છે ને? હા, તો એનો સ્પેલિંગ શું આવશે? TAB આવશે, TIB આવશે કે TUB આવશે? શું આવશે સ્ટુડન્ટ? વિચારો વિચારો. ટબનો સ્પેલિંગ શું આવશે? TAB, TIB કે TUB? શું આવશે? વિચારો બધા, પછી આપણે લખશું આન્સર. શું આવશે? TUB, ટબ. શું આવશે? TUB. બરાબર? ચલો, હવે તમારે તમારી બુકમાં લખવાનું છે, પણ કેવી રીતે લખવાનું છે? T ખાલી જગ્યા B. જો તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય જ છે, તમારે એવી રીતે જ લખવાનું છે. T ખાલી જગ્યા B, પછી TUB, TUB. ચલો, હવે 3 ટાઈમ લખી નાખો સ્ટુડન્ટ્સ. TUB, ટબ. TUB, ટબ. TUB, ટબ. વેરી ગુડ. હવે જુઓ તો આપણે 5 ટાઈમ બોલવાનું છે. ચલો, રેડી છો બધા?
TUB tub, TUB tub, TUB tub, TUB tub, TUB tub. બધા બોલો છો ને સ્ટુડન્ટ્સ? હા, મેં તમને લખવાનું અને બોલવાનું કીધું છે, તો મારી સાથે લખવાનું પણ છે અને બોલવાનું પણ છે, બરાબર ને? ચલો, તો આપણી 3 બ્લેન્ક્સ છે એ પૂરી થઈ. કઈ કઈ? સૌથી પહેલા આપણે LOG log એ કર્યું હતું, બરાબર. પછી બીજી આપણી બ્લેન્ક કઈ હતી? PIN pin, બરાબર ને? બીજી આપણી બ્લેન્ક કઈ હતી? PIN pin. પછી ત્રીજી તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય જ છે, TUB tub. કયું હતું? TUB tub. વેરી ગુડ. ચલો, હવે નેક્સ્ટ બ્લેન્ક. આ શું છે જુઓ તો, કેપ છે ને? હા, તો હવે તમારે બધાએ વિચારવાનું છે કે અહીંયા આપણને C આપેલો છે અને P આપેલો છે, તો વચ્ચે બ્લેન્કમાં શું આવશે? A આવશે, E આવશે કે O આવશે? CEP કેપ આવશે, COP કેપ આવશે કે CAP આવશે? શું આવશે સ્ટુડન્ટ? વિચારો. E આવે? નહીં, E પણ નો આવે. O આવશે? ના ના, ઓય નહીં આવે. તો શું આવશે? કરેક્ટ, A આવશે. CAP કેપ. શું થશે? CAP કેપ. જો તમને તમારી સ્ક્રીન ઉપર એક ફોટો પણ દેખાય છે, કેપનો ફોટો છે ને સ્ટુડન્ટ્સ? કેપ એટલે શું થાય? ટોપી થાય ને? CAP કેપ. હવે તમારે તમારી બુકમાં લખવાનું છે 3 ટાઈમ, પણ કેવી રીતે લખવાનું છે? આવી રીતે, C પછી ખાલી જગ્યા અને P, C પછી ખાલી જગ્યા અને P. પછી તમારે આન્સર લખવાનો છે CAP કેપ. ચલો લખો બધા, 3 ટાઈમ લખવાનું છે ને? CAP કેપ, CAP કેપ, CAP કેપ. વેરી ગુડ સ્ટુડન્ટ્સ. 3 ટાઈમ તમે લખી નાખ્યું, બરાબર. હવે તમારે 5 ટાઈમ છે એ બોલવાનું છે. ચલો, રેડી છો ને બોલવા માટે? CAP કેપ, CAP કેપ, CAP કેપ, CAP કેપ, CAP કેપ. વેરી ગુડ. આપણી 3 ટાઈમ લખાઈ પણ ગયું અને 5 ટાઈમ બોલાઈ પણ ગયું. ચલો, તો હવે આપણી જે 4 બ્લેન્ક છે એ કમ્પ્લીટ થઈને અહીંયા કઈ કઈ ફરીથી રિપીટ કરશું આપણે. હો, LOG log. પછી કઈ હતી સ્ટુડન્ટ્સ? PIN pin. એની પછી યાદ કરો, TUB tub. અને એના પછી CAP કેપ. વેરી ગુડ. કઈ હતી? CAP કેપ. જે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય જ છે, બરાબર ને? ચલો, હવે નેક્સ્ટ. S dash N, S dash N. તો જો તમને અહીંયા ફોટો પણ દેખાય છે અને નીચે O, I અને U આ ત્રણેય દેખાય છે, બરાબર ને? તો આન્સર શું આવશે? O, I કે U? SON સન આવશે, SIN સન આવશે કે SUN સન આવશે? શું આવશે સ્ટુડન્ટ્સ? વિચારો. SON, SIN કે SUN? તો આ ચિત્ર જોઈને SON સન તો નહીં આવે,
SIN सन भी नहीं आवे, SUN सन આવશે? શું આવશે? SUN सन. શું આવશે? SUN सन. વેરી ગુડ. ચલો હવે તમારે તમારી બુકમાં લખવાનું છે S પછી ખાલી જગ્યા અને પછી N. જો આવી રીતે તમારે લખવાનું છે S ખાલી જગ્યા N. તો પછી હવે તમે જવાબ લખો. આજે 3 વાર લખવાનું છે ને. SUN सन. SUN सन. SUN. બરાબર. હવે આ 5 વાર તમારે બધાએ બોલવાનું છે મારી સાથે. SUN सन. SUN सन. SUN सन. SUN सन. SUN सन. વેરી ગુડ સ્ટુડન્ટ્સ. હવે નેક્સ્ટ બ્લેન્ક કરશું. બરાબર ને. જો આપણે અહીંયા SUN सन કેમ લખ્યું તમને બધાને ખબર છે કે અહીંયા કયું પિક્ચર છે? સૂરજનું પિક્ચર છે ને, સનનું. હા, તો એનો સ્પેલિંગ શું થશે? SUN सन. એટલે આપણે અહીંયા યુ લખ્યું છે. વેરી ગુડ. ચલો હવે આપણે નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. F-T. શું છે? F-T. તો અહીંયા શું આવશે? FOT આવશે, FAT આવશે કે FET આવશે? જો પિક્ચર છે ને એમાં તો ફેટનો સ્પેલિંગ આવે એવું આપણને ચિત્ર જે છે એ કહે છે કે એક છે એ માણસ છે એ થોડા ફેટ છે. બરાબર ને. તો FOT આવશે, FAT આવશે કે FET આવશે? શું આવશે સ્ટુડન્ટ્સ? વિચારો. શું આવશે? FAT ફેટ. શું આવશે? FAT ફેટ. શું આવશે સ્ટુડન્ટ્સ? FAT ફેટ. બરાબર. હા, હવે તમારે 3 ટાઈમ તમારી બુકમાં લખવાનું છે. બરાબર. ચલો કેવી રીતે લખવાનું છે? F-T. F-T. બરાબર. હવે તમારે બ્લેન્કમાં A લખવાનો છે. FAT. FAT. FAT ફેટ. વેરી ગુડ. હવે તમારે 5 ટાઈમ્સ મારી સાથે બોલવાનું છે. FAT ફેટ. FAT ફેટ. FAT ફેટ. FAT ફેટ. FAT ફેટ. વેરી ગુડ સ્ટુડન્ટ્સ. તમે મારી સાથે બોલ્યા. હવે આપણે નેક્સ્ટ બ્લેન્ક કરવાની છે. જો તો શું છે? તમને કયો ફોટો દેખાય છે? બેગનો દેખાય છે ને. હા, તો અહીંયા શું આવશે? BIG આવશે, BAG આવશે કે BEG આવશે? શું આવશે? જો તો BAG. શું આવશે? હવે તમારે તમારી બુકમાં લખવાનું છે. ચલો આ તમારે તમારી જાતે લખવાનું છે. હું 2 સેકન્ડનો વેઇટ કરું છું. બરાબર.
લખાઈ ગયું ને બધાને? ચલો હવે આપણે નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. B-G. BOG આવશે, BUG આવશે કે BAG આવશે? શું આવશે? BOG આવશે, BUG આવશે કે BAG આવશે? શું આવશે સ્ટુડન્ટ્સ? જુઓ તો BUG બગ, BUG બગ. બરાબર. હવે તમારે તમારી બુકમાં લખવાનું છે કેવી રીતે? બી પછી ડેશ અને જી. ચલો લખો 3 ટાઈમ. BUG બગ, BUG બગ, BUG બગ. વેરી ગુડ. હવે 5 ટાઈમ મારી સાથે બોલવાનું છે. BUG બગ, BUG બગ, BUG બગ. વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ બ્લેન્ક. M-M. M-M. તો શું આવશે આન્સર? MIM આવશે, MEM આવશે કે MOM આવશે? જો અહીંયા ફોટામાં તો શું દેખાય છે? મમ્મી છે અને એક દીકરો છે, બરાબર ને? તો મોમ આવશે ને? તો MIM આવશે, MEM આવશે કે MOM આવશે? MOM. શું આવશે? MOM. મોમ. ચલો હવે તમારે તમારી બુકમાં લખવાનું છે M-M. M-M. હવે લખો MOM. 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 લખાઈ ગયું 3 વાર. હવે આપણે 5 વાર બોલવાનું છે. MOM મોમ, MOM મોમ, MOM મોમ, MOM મોમ, MOM મોમ. બરાબર ને સ્ટુડન્ટ્સ? હવે આપણે કેટલી બ્લેન્ક કરી એ બધું આપણે રિવાઇઝ કરી જઈએ. બરાબર. ચલો જેને બાકી હોય એ પહેલાં સ્ક્રીન ઉપર દેખાય છે લખી નાખશે, પછી આપણે રિવાઇઝ કરશું. ચલો સ્ટુડન્ટ્સ હવે આપણે રિવાઇઝ કરી નાખીએ. બરાબર. સૌથી પહેલી બ્લેન્ક કઈ હતી? L-G. બરાબર ને? તો શું આવશે? LAG આવશે, LEG આવશે કે LOG આવશે? શું આવશે? LOG લોગ. શું આવશે? LOG લોગ. મારી સાથે બોલવાનું છે તમારે બધાએ. LOG લોગ, LOG લોગ. હવે નેક્સ્ટ બ્લેન્ક કઈ હતી? P-N. તો શું આવશે? I આવશે, O આવશે કે U આવશે? PIN. વેરી ગુડ. પિન. PIN પિન. PIN પિન. હવે એના પછીનું T-B. તો TAB આવશે, TIB આવશે કે TUB આવશે? મિસે તમને પહેલા શીખવાડ્યું છે, અત્યારે તો રિવાઇઝ કરો છો તમે લોકો. તો શું આવશે? TUB ટબ. વેરી ગુડ. TUB ટબ. હવે નેક્સ્ટ શું છે? T-P. C-P. તો શું આવશે? CAP, CEP કે COP? CAP આવશે ને? हाँ, જો તો
CAP તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. CAP કેપ. CAP કેપ. હવે S પછી શું આવશે? OIKU. SON SIN કે SUN શું આવશે? SUN sun. શું આવશે? SUN sun. વેરી ગુડ. હવે નેક્સ્ટ બ્લેન્ક F-T. FOT FAT કે FET શું આવશે? FAT ફેટ. શું આવશે? FAT ફેટ. FAT ફેટ. હવે જુઓ તો B-G તો I આવશે, A આવશે કે E આવશે? A. બરાબર ને? BAG બેગ. BAG બેગ. BAG બેગ. બરાબર. હવે નેક્સ્ટ કયું છે જુઓ તો? BOG આવશે, BUG આવશે કે BAG આવશે? શું આવશે? BUG બગ. શું આવશે? BUG બગ. BUG બગ. હવે નેક્સ્ટ કઈ છે બ્લેન્ક જુઓ તો? M-M તો MIM MEM કે MOM શું આવશે? હા, MOM મોમ. શું આવશે? MOM મોમ. તો આપણે બધી બ્લેન્ક્સ છે એ રિવાઇઝ કરી લીધી અને શીખી પણ લીધી. બરાબર ને? તો હવે આપણો હોમવર્ક ટાઈમ. જો તમને હોમવર્કમાં કેટલા છે બ્લેન્ક આપેલા છે? 1 2 3 4 5 6 7 8 અને 9. આ 9 બ્લેન્ક છે એ તમારે વન ટાઈમ તમારી બુકમાં લખવાની છે. જો તો કઈ કઈ બ્લેન્ક છે? તમે જે આજે કરીને એ જ બ્લેન્ક છે. અમુક તે છે એ નવી છે. MAN મેન. TUB ટબ. FAT ફેટ. PIN પિન. BAG બેગ. CAP કેપ. LOG લોગ. SUN સન અને BUG બગ. બરાબર ને? તમે બધા મારી સાથે લખતા હતા. હવે હોમવર્કમાં પણ તમારે આ બધી બ્લેન્ક છે એ વન ટાઈમ લખવાની છે. બરાબર ને? બધા હોમવર્ક કરશો ને? ચલો તો એકવાર ફરીથી મારી સાથે આ બધી બ્લેન્ક છે એ બોલી જાઓ, પછી તમારે લખવાની છે. MAN મેન. TUB ટબ. FAT ફેટ. PIN પિન. BAG બેગ. CAP કેપ. LOG લોગ. SUN સન. BUG બગ. વેરી ગુડ સ્ટુડન્ટ્સ. તો તમને બધાને આજના લેક્ચરમાં મજા આવીને? હા, મને લાગે છે કે તમને બધાને બહુ મજા આવી. ચોકલેટ જોતા જોતા ભણવાની હે ને? મન થઈ ગયો ને તમને બધાને ખાવાનો? પણ તમને બધાને ખબર છે કે બહુ ચોકલેટ ખવાય નહીં. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બરાબર ને? તો બધા સ્ટુડન્ટ્સને થેન્ક યુ સો મચ અને નેક્સ્ટ લેક્ચર સુધી ખુદા હાફિઝ. બાય બાય. ટેક કેર. Stay home, stay safe. Bye bye.